હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ભાઈ હમણાંની બહુ જ એક આઈસ્ક્રીમ વાયરલ થઈ છે, તો થયું કે લાવો આપણે ટ્રાય કરીએ. તો એ આઈસ્ક્રીમ છે આ આમચી મેંગો આઈસ્ક્રીમ હોકોની છે ભાઈ. અને આટલી આઈસ્ક્રીમ 200 રૂપિયાની છે. ખોખું મોટું છે પેલું બતાય. હા, એટલે મેં કાઢી દીધી છે, આવડી જ છે, આવડી નાની એમથી કેરી આવી છે. તો આ હમણાં બધા બહુ જ લોકો આનો વિડીયો બનાવે છે અને મળતી પણ નથી આઈસ્ક્રીમ જલ્દી. પણ આપણા નસીબ સારા છે કે મળી ગઈ. તો આપણે ટ્રાય કરીએ. આજે મારી તબિયત બી થોડી સારી નથી. કેમ મને આ દુખાવો થાય છે વારાથી. તો દુખે એટલે પથરીનું દુખવા માંડ્યું છે. આ તો આનાથી તૂટશે જ નહીં. આપણે આ પેલું મેંગો ડોલી કહીએ, મેંગો ડોલી એની સુગંધ છે. આ મને ક્યારનું યાદ આવી ગયું ખબર? આપણે જાદુગરમાં તમે લોકો ખબર કેન્ટીન કરતા હતા અને પેલું ખોલતા હતા ને ફ્રીઝર, તો ફ્રીઝરમાંથી આવી જ સુગંધ આવતી હતી. મેંગો ડોલી રાખતા હતા ને ત્યારે એમાં ફ્રીઝરમાં. તો ભાઈ આવી કંઈક છે, જુઓ, એકદમ સેમ કેરી. આવી તો આપણે ફ્રીજમાં બનાવી મૂકીએ મમ્મી. મેંગો મમ્મી બહુ જ મસ્ત છે. નહીં, આનું આ ડબલું રાખી મૂકજે, આપણે કેરીને છે ને એ કરી નાખવાનું. મતલબ પૈસા વસૂલ. ચલો મમ્મીને ચખાડીએ. મારો હાથ ખાઈને પછી જરીક રાખજે. દેશી જુગાડ. थोड़ी चाखना એટલે કહું. हाय हेलो फ्रेंड, कैसे हो? मैं ठीक हूँ. मैं अभी डायबिटीज है तो अभी भी खिला रही है. તારે ડાયાબિટીસ વાળી બી મંગાઈ છે, તારી મેંગો ડોલી પેલી. वाह, मारी फेवरेट. વધારે ગળી નથી એટલે ખવાશે. पनीर बहुत मस्त है. બહુ મસ્ત છે ને? मैंगो डोली જેવી છે ફેવરેટ. બહુ જ સરસ છે. ફ્રેન્ડ બધા મંગાવજો, બહુ જ સરસ છે. થોડી મોંઘી છે, 200 રૂપિયાની છે, તો પૈસા વસૂલ. પણ પૈસા વસૂલ એટલે મોડામાં રહી જશે સ્વાદ એનો. એની જે ઉપરની પડ છે, હા ક્રન્ચી. સોલિડ છે. બધા મંગાવીને ખાજો, બહુ જ મસ્ત છે. તમે જેમ મેંગો ડોલી ખાધી હશે તો તમને ખબર પડી જશે કે આ ખાવી જોઈએ. મેંગો ડોલી કરતા બી સારી છે. સ્વાદ બહુ મસ્ત છે. મેંગો ડોલી જેવી પણ આમ સ્મૂથ છે એકદમ. એન્ટીના જરીતા તે તોડું મોડામાં તોડીને અમે એ તો આમાં એન્ટીના બી ખાઈ લે. બહુ જ મસ્ત છે ને. ગળી નથી પડતો બી. એટલે તો ખાઉં છું, બાકી હું ગળ્યું ના ખાઈ શકું. ગળી નથી, એકદમ નોર્મલ છે. ખા થોડી ખાઈ લેજો, ખાઈ લે. ડબલું મમ્મો બહુ જ મસ્ત છે. સાચું સારી હું ગળી નથી. તમે લોકો મંગાવજો બસ, વધારે ના ખવાય. જોઈ હતી ને? હે? બધાના વિડીયો જોયા મેં. અચ્છા, બહુ જ મસ્ત છે. ગળી બી નથી. મારા જેવા ડાયાબિટીસ વાળા બી ખાઈ શકે. ઉપરનું ફળ બહુ જ મસ્ત છે. મને એવું કે માથે નહીં ખવાય, ખબર ને કેવી હશે, પણ એટલા બધા યુટ્યુબરોએ, એટલા બધા ઇન્સ્ટાગ્રામ વાળાઓએ આનો વિડીયો બનાવ્યો
અંદરનો સ્વાદ અલગ છે, બહારની પરત પડનો સ્વાદ અલગ છે. ભાઈ આ કોઈ સ્પોન્સર વિડીયો નથી. અમને લોકોના ભાવી એટલે જ અમે વખાણ કરીએ છીએ. એકચ્યુઅલમાં મારે મંગાવીને જોવું હતું કે બધા ખાય છે અને બધું છે, તો મળતી પણ નથી જલ્દી. મેં કીધું લાવ બ્લિંકિટમાં જોઈ લઉં મળે છે કે નથી મળતી, પણ મળી ગઈ. આજે મને થોડુંક મારી પથરી છે ને થોડી સ્લાઇડરમાં આવી ગઈ છે, તો એના લીધે મને બહુ જ મસ્ત. વોશરૂમ જવામાં એમાં પ્રોબ્લેમ થાય છે. સવારે મેં નારિયેલ પાણી અને લીંબુ પીધું છે, તો એના લીધે થોડુંક મને આમ ઇચિંગ ને એવું થાય છે. તો મેં કીધું લાવ આઈસ્ક્રીમ મંગાવી, મમ્મી માટે મંગાવવાની હતી. તારી મેંગો ડોલી પેલી મંગાવી છે રેસબરી શુગર ફ્રી. બહુ જ મસ્ત. આ ભાઈ બી બહુ ભાઈ પડ અલગ છે, એનો સ્વાદ અલગ છે, અંદરનો સ્વાદ અલગ છે. અંદરનો એકદમ સ્મૂથ છે, આમ મોઢામાં મૂકીએ એટલે એ થાય. તમે લોકો પણ મંગાવો, બહુ મસ્ત છે, મને તો બહુ ભાવે. જો આમચી મેંગો આઈસ્ક્રીમ ના એવું આઈસ્ક્રીમ મંગાવીને હુકમ. પેલું શું બનાવે ફ્રૂટ નાખીને ફ્રૂટ નાખીને બધું બનાવે છે ને, શું કહેવાય એને? ફ્રૂટ સલાડ. ફ્રૂટ સલાડ નહીં, પેલું બીજું કંઈક કહે છે એને. ફ્રૂટ સલાડ જ કહે એને. હા ફ્રૂટ હોય ને એવું હોય ને એને ફ્રૂટ સલાડ જ એને કહેવાય. કંઈક કહે છે ને. એકદમ આમ મેંગોના શેપમાં હતી અને મસ્ત બધી ખાઈ. આને આવી મંગાવી ને એવું બધું ફ્રૂટ નાખી ને પછી આવી રીતના ફ્રીઝરમાં મૂકીને કઢાઈ ને બહુ જ મસ્ત લાગે. આ એટલું સ્મૂથ છે ને હાથમાં નથી આવતું, પડી જાય ને. ખાય છે એ ગળ્યું એટલું ખાતી નથી અને આજે ખાઈ ગઈ. પણ ગળી નથી એટલી, કડવી એટલું ગળ્યું નથી ને આઈ નથી ગળી. બાકી હું ગળી આઈસ્ક્રીમ નહીં ખાતી, હું ગળી જ ખાઉં છું. શુગર ફ્રી. હવે મસ્ત હતું. તમે લોકો પણ મંગાવો. થોડીક મોંઘી છે નોર્મલ આઈસ્ક્રીમ કરતાં. આટલામાં તો મતલબ ફેમિલી પેક આવી જાય મોટું, 200 રૂપિયાની છે. કોક દિવસ ખવાય, કોઈક દિવસ ચાલે કે હા ભાઈ ઉનાળો છે એટલે તમારા ઘરમાં નાના છોકરાઓ હોય તો એમના માટે મસ્ત આઈટમ છે આ, કે ખુશ થઈ જાય છોકરા. છોકરાઓ ખુશ થઈ જાય. તો આમચી મુંબઈ ઓગળી જાય ને આમચી મેંગો. ઓગળી જશે તો એને પેલું તું કહે ને એ ખવાશે બનાવીને ફ્રૂટ નાખી. હા પણ ફ્રીઝરમાં મૂકી દઈએ તો રે એવી ને એવી. આઈ થિંક ફ્રીઝમાં બી રે. ઉપરનું પડ એનું પેલું છે ને, બહુ જ મસ્ત છે, ફળ બહુ મસ્ત છે. બસ હવે બધું ચાટી ચાટીને ખાય છે એવી. ક્રન્ચી છે એકદમ, મને બહુ ભાવી. ભાઈ હું તો કેટલાય ટાઈમથી આઈસ્ક્રીમ ને આ તે ને બધી આઈટમો બંધ કરી દીધી છે. કશું ખાતી નથી. ખાવાનું હું તો નથી ખાતી. મને બહુ ભાવે આઈસ્ક્રીમ પહેલેથી. મારા મમ્મીને રાસબેરી મેંગો ડોલી બે વસ્તુ બહુ ભાવે, મેંગો ડોલી રસબરી. એ બહુ ખાય. તો મેં કીધું લાવ. પપ્પા બહુ જ લઈ આવે એવી. મને આમ આઈસ્ક્રીમમાં ફ્લેવર્ડમાં મેંગો ફ્લેવર્ડ મતલબ મેંગો છે એ ફ્લેવર્ડમાં કશું ભાવે નહીં. મેંગો એમને હું ખાઈ શકું, પણ કોઈ આઈસ્ક્રીમમાં કે મિલ્કશેકમાં કે જ્યુસમાં કે એવી રીતે હું ના ખાઈ શકું. બટ આ મને બહુ જ ભાઈ, બહુ જ સરસ હતી, મજા આવી ગઈ. તમે લોકો પણ મંગાવજો અને મને કમેન્ટ કરજો કે અમે મંગાવીને અમે ખાધીને અમને ગમી. મને તો બહુ જ પર્સનલી મને હું તો છે ને જેન્યુઅન રિવ્યૂ આપું, મને ગમે તો જ, બાકી નહીં. તો મને તો બહુ જ ગમી છે. તમને લોકોને ગમે તો મને કમેન્ટ કરજો. ઓકે ચલો ચાલો બાય. વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ રીવા કંસારાને. ટાડા.